હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। મહાસુદ પાંચમ વસંત પંચમી રવિવારના દિવસે કુંભ તથા પ્રયાગરાજની જેમ હવે વડતાલ ધામ મંદિર ખાતે આચાર્ય રાકેશપ્રસાદજીના વરદ હસ્તે કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો। વસંત પંચમી એટલે સ્વામિનારાયણ સંપ્રદાય માટે સૌથી મહત્વનો દિવસ, કારણ કે આ દિવસે જ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સર્વ જીવોના હિત માટે શિક્ષાપત્રી ગ્રંથ આ શુભ દિવસે જગતને ભેટ મળી, તેમજ સદ્ગુરુ પૂજ્ય બ્રહ્માનંદ સ્વામી, સદ્ગુરુ પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામી અને બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની જન્મ જયંતિ તેમજ મહંત સ્વામી મહારાજના હસ્તે લખાયેલા સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ પણ આ દિવસે જ મળી છે। વડતાલના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતો મહંતોના આશીર્વચનથી વડતાલધામ ખાતે જે સત્સંગ વંશાવલી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે, જેનાથી સૌ સત્સંગી બંધુ કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કેન્દ્ર ખાતે ડિજિટલ એપના માધ્યમથી સત્સંગીઓના પરિવારનું લેખન કાર્ય કરી શકશે તથા આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે સૌ સત્સંગી પરિવાર આ ઉમદા કાર્યમાં સામેલ થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા। કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યમાં સત્સંગી પોતાના પરિવારનો ઇતિહાસ, ગોત્ર વગેરે જેવી બાબતો ડિજિટલ એપના માધ્યમથી તેમજ પોતાના પરિવારની સિદ્ધિઓ સાથે ઓડિયો અને વિડિયો પણ આજીવન સુનિશ્ચિત રાખી શકે છે। આ વંશાવલીમાં માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ ભવિષ્યમાં જ્યારે પણ દર્શને આવશે ત્યારે પોતાની પેઢી, વારસો વગેરેની વિગતો જાણી શકશે, જેનાથી પારંપારિક રિવાજો તથા સંસ્કારોનું પણ સિંચન ભાવિ પેઢીમાં જોવા મળશે અને ઇતિહાસ એનો જ માનવામાં આવે છે જેનો લખાયો છે, જેથી આ પ્રસંગે સૌ સત્સંગીઓ તથા સમાજના તમામ વર્ગ આધુનિક વંશાવલી લેખન કાર્યનો લાભ મેળવે તેવી હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કુલવૃક્ષને 2025માં યોજાયેલ પરમ ધર્મસંસદ 1008ની અંદર વંશાવલી લખવા માટેની માન્યતા આપવામાં આવી છે અને ધર્મસંસદમાં વંશ પ્રમાણે ડિજિટલ રેકોર્ડ રાખવાની વાત પણ કરવામાં આવી છે, જેથી ભાવિ પેઢીને પોતાના કુળ, વંશ, ગોત્ર વગેરે વિશે ડિજિટલ માધ્યમથી માહિતી સરળ રીતે પ્રાપ્ત થઈ શકે। આ સત્સંગ વંશાવલીમાં હરિભક્તો પોતાના પરિવારનો ઇતિહાસ, ગોત્ર સહિત ભગવાન સ્વામિનારાયણ વખતથી ચાલી રહેલો પોતાના પરિવારમાં સત્સંગને લગતી માહિતી અને બનેલા પ્રસંગો લખી શકશે। જેમ કે આચાર્ય મહારાજની જે રીતે માહિતી હોય છે એવી જ રીતે હરિભક્તો પોતાની સ્વામિનારાયણ સંપ્રદાયમાં બનેલો ઇતિહાસ લખી શકશે, જેથી આપણી આવનારી પેઢીઓ સુધી માહિતી મળી શકશે અને સ્વયં હરિભક્તોએ લખેલી અને કહેલી વાતોથી આપણી પેઢીઓને પણ વિશ્વાસ આવશે। આ પ્રસંગે વડતાલ ધામ મંદિરના કોઠારી શ્રી સંતવલ્લભ સ્વામીજી, જ્ઞાનબાગથી લાલજી ભગત, સંતગણ, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડિયાદ ચેરમેન તેજકુમાર પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌ જાણીએ જ છીએ કે વડતાલ ગાદી પર વર્ષો બાદ ફરીવાર દેવપક્ષ આવવાથી વડતાલધામ અને તેના તાંબાના તમામ મંદિરોનું ખૂબ વિકાસ થયો છે અને તમામ હરિભક્તો ખૂબ પ્રસન્ન થયા છે। ભગવાન સ્વામિનારાયણનું અતિ પ્રિય સ્થાન એટલે ગઢપુર। ગઢપુરમાં પણ માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં જોરદાર વિકાસ થયો છે અને આપણે સૌ પૂજ્ય રાકેશપ્રસાદજી મહારાજને પ્રાર્થના કરીએ કે ગઢપુર ધામમાં જે વિકાસ કર્યો છે એ જ રીતે વધુ વિકાસ કાર્ય કરીને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સંકલ્પને સાકાર કરીને ગઢપુર ધામને મહાન તીર્થસ્થાન બનાવો। તો હરિભક્તો, તમે શું કહેશો આ સત્સંગ વંશાવલી કુલવૃક્ષ અને આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના વિકાસ કાર્યો પર? અમને કોમેન્ટમાં જણાવો।